તો આ સાથે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, એટલે કે કમોસમી વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। માવઠાની આગાહીના પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું। તો લાલ સફેદ ડુંગળીની આવક જરૂર મુજબ કરવા માટે ખાસ સૂચના આપી છે। ખુલ્લા પડેલ જણસી છાપરામાં મૂકવા વેપારીઓને સૂચનો આપ્યા છે। ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને યાર્ડમાં લાવવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે જો માવઠાની જે રીતે આગાહી થઈ છે અને જો વરસાદ પડશે તો ખેડૂતોનો જે પાક છે તે પણ બગડશે। સાથે સાથે જેઓ માર્કેટિંગ યાર્ડમાં જે જણસ લઈને આવે છે તેને પણ નુકસાન પહોંચે હાલ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તમામ વેપારીઓને સૂચનો પણ આપવામાં આવ્યા છે અને ખેડૂતોને પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે કે પોતાનો માલ ઢાંકીને લાવે। ખુલ્લા પડેલ જણસી છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના આપી। ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને યાર્ડમાં લાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક માવઠાની જે રીતે આગાહી થઈ છે અને તેના પગલે હાલ ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે। એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો, કારણ કે મહા મહેનતે પકાવેલો આપણો માલ પલળે અને નુકસાની જાય એવું ન થાય। જ્યારે આપણને તંત્રમાંથી જાણ થઈ છે કે 3 તારીખથી 11 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તો આપણો મહેનત કરેલો માલ પલળે નહીં એના માટે સાવચેતી રૂપે અમે અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે એને આ મેસેજ કરીને જાણ કરવામાં